જય મા બનાસ હર હર મહાદેવ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો દેશી વાડ, બરોબર। આ વાડની વનસ્પતિ છે મિત્રો। આની અંદર ભિન્ન ભિન્ન પ્રકારની જે વનસ્પતિઓ છે, અને એક સમય આપણો એવો હતો કે આપણા ઢંઢિયાઓ જે છે, વડવાઓ છે, આજથી લગભગ 4-5 દાયકા પહેલાં જે લોકો હેડતા જતા ને હેડતા આવતા, એ લોકોને 10 કિલોમીટર ચાલવું હોય, 15 કિલોમીટર ચાલવું હોય કે પછી 100 કિલોમીટર, જ્યાં પણ જાવ એ લોકો હેડતા જ જતા। એમની પાસે ઘોડા ગાડી હોતી, ઊંટ ગાડી હોતી, બસ આ જ એમનું હથિયાર હતું મેન। અને હેડતું જવાનું, જ્યાં પણ જાવ હેડતા જવું। અને મિત્રો એના કારણે એક મિત્રો વાતું શ્વસન પ્રક્રિયા થાય। એક તો હેડે એટલે શ્વાસના જે આપણો ફેફસા છે એ બહુ સારા ખુલે। અને એની અંદર આ જે વાડ છે, આજુબાજુની જે વનસ્પતિ છે, એની અંદર કેરડો હોય, કથેર હોય, બોરડી હોય, દાણા હોય, હર કોઈ પ્રકારની વનસ્પતિ ગળો બી હોય, એમાંથી જે વાયુ નીકળે મિત્રો, અને એ વાયુ શ્વસન પ્રક્રિયાના માધ્યમથી પોતાના શરીરની અંદર જઈને આવે, એનાથી મિત્રો રોગમુક્ત થતા। અત્યારે આપણે ભરનાટ કરતા બાઇકમાં જશું, બે બાજુ ઝાડ નથી, વાડ નથી, અને મિત્રો બિલકુલ ખુલ્લા વાયરા છે। એની અંદર શું છે? પ્રદૂષણ। બિલકુલ સાધન જાય છે, આવે છે। 1 મિનિટમાં એવો રોડ બી હશે જ્યાં 100 સાધન નીકળતા હશે 1 મિનિટની અંદર। અને એમાંથી પ્રતિદિન જે કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, એ આપણે શ્વસન પ્રક્રિયામાં આપણા પેટમાં જાય છે। અને એના લીધે મિત્રો અત્યારે ઘરે ઘરે, ગામડે ગામડે કેન્સરના દર્દીઓ જોવા મળે છે। આવનારા 10 વર્ષ પછી જો મા બનાસના વીરપુત્રોની વાત નહીં સમજે લોકો, નહીં સાથ આપે, તો મિત્રો આવનારા 10 વર્ષ પછી વ્યક્તિગત કેન્સર હશે। અત્યારે તો ઘરે ઘરે છે, પણ વ્યક્તિગત કેન્સર હશે। માટે મિત્રો મા બનાસના વીરપુત્રો સાથે જોડાઓ અને આપણી પ્રકૃતિ બચાવો। આપણી આ વાડ છે એ મિત્રો જીવન અને મરણ વચ્ચેની વાડ છે। આ જે માર્ગ છે એ સતયુગનો માર્ગ છે। આ પ્રાચીન માર્ગ છે, અહીંયા સતયુગ છે। જ્યારે બિલકુલ ડોમરવાળા કાળા રોડ થઈ જશે, ત્યાં મિત્રો કળિયુગ છે। અને કળિયુગ છે એટલે કાળ, અને મોટી નિશાની કાળ, અને કાળ એટલે વિનાશ। અને આ મિત્રો જે તમને દેખાય છે, જીવન દેખાય છે, આ વન છે, આ જીવન છે। તો મિત્રો મા બનાસના વીરપુત્રો ગ્રુપ સાથે જોડાઈએ અને આપણી વનસ્પતિ બચાવીએ, વાડ બચાવીએ। આજે આપણી પાસે ભણેલા છે, સમજવાનો સમય છે। 10 વર્ષ પછી કાંઈ નથી। જય મા બનાસ।